નહીં વાલ ગોઠડી તે કોને કહીએ. બને નરસૈયો સંતોરે લૂટો તમો સાજેથી બાધો પાડ થયું યજવાળું રે બલિહારી રે થયું યજવાળું રે. જીરે રાત રહે જાહરે પાછલી ખટગડી સાધુ પુરુષને સુઈ ન રહેવો નિંદરાને પરહરી સમરવા શ્રી હરિ કૃષ્ણ તો એમ કહેવું. જીરે જોગિયા હોય તેને જોગવો પાસવા ભોગિયા હોય તેને ભોગત જવા વેદિયા હોય તેને વેદ સંભાળવા વૈષ્ણવ જન કેવલ કૃષ્ણ કહેવા. જીરે કવિજન હોય તેને સદગ્રંથ શોધવા દાતાર હોય તેને દાન કરવા. પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું વચન કહે તે તો શીશ ધરવા. જીરે આપને આપના ધર્મ સંભાળવા મન કમ વચન તે મેલ ટાલી. બને નરસૈયો તમો પતિત પાવન સદા ચરણે રાખો મુને વારી વારી. જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ નરસૈયા તુમારો ભક્ત સાચો મેલી પુરુષાતન સખી રે વેશે થયો તાહેરા પ્રેમથી હું રે નાચ્યો. જીરે મુજમ તુજમ ભેદ નહીં નાગરા માન તું માયરી વેદવાણી હજુ પરતીતના ઉપજે તુજને મેં તુને મોકલ્યું ટાઢું પાણી. જીરે મોસાળું કીધું તે કેમ ગયો વિસરી હાર આપ્યો પર તક્ષ ભૂપ 14 લોક મેં મારે તું સમો કો નહીં માયરું એક રૂપ. જીરે તાયરો અક્ષર ગાય જે સાંભળે તેના કુટુંબ સહિત પાવન થાય. બને નરસૈયો મીઠા બોલી સુરી જવે તારે કર જોડી કૃષ્ણજી સમખાય. જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ નરસૈયા તુમારો ભક્ત સાચો. ધ્યાન ધર નંદના કુંવરનું જેને અખિલ ભુવન આનંદ પામે. અષ્ટમહાસિદ્ધિ તે દ્વાર ઉભી રહે દેહિતના દોષકૃત સર્વે પામે. જીરે મોરના પીછનો મુંગટ મસ્તક ધર્યો મકરા કુંદ કુંડલ કરણ જલ કે નીલવટ તિલક તે શુભક કેસર તના કંઠ મુક્તા ફલહાર ઢલ કે. જીરે પ્રેમના નયન તે શુભ કયાનંદ ભર્યા દીન પર દયા આની રે જુએ. રસ ભર્યા રાતડા કવિ કેમ વનવે કોટી કંદર્પ જોતા જ મોહે. જીરે પિતાંબર પલવટ કટી તટ રુચિર છે ઉભેલા ત્રિભંગી બેનવાએ. કદમના ધ્રુવ તળે રાધિકા રસ ભરી ગીધારી સંગયા લાપી ગાવે. જીરે મોરલીની ધૂની સુની વનિતા વ્યાકુલ થઈ
ગોપિકા કેરડા વૃંદ આવે. નરસૈયાને મન આનંદ યતિ ગનો, અભયતના પુષ્પ લઈ વધાવે. જીરે ધ્યાન ધર નંદના કુંવરનું, જેને અખિલ ભુવન આનંદ પામે. देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे, आदयंत मद सदा निरंत अलख निरंजन राया रे. लंका जैसी पार बधाई, समुद्र जैसी खाई रे. रावण मार्यो विभीषण ताप्यो, फिर गई राम दुआई रे. मथुरा से हरि गोकुल आए, प्याले दूध पिलाया रे. नंद बाबा की देन चराई, जसुमती सूत कहाया रे. कैसे पकड़ कर कंस पछाड़े, और पुतना धाव्या रे. बाकी सरबर कौन करत है, जा कायल दर बाई रे. फिकर फिकर कर सब जग जागे, फिकर कछु नहीं पाई रे. बनत नामदेव सुनो त्रिलोचन, राम कलंदर आया रे. देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे. राम कहो पंजर के सुआ, राम कहो रे पंजर के सुआ. हजू लगी खबर पड़त नहीं अंधा, धंधो करत सकल जग मुआ. राम कहो पंजर के सुआ, गड़ी रे सुथारे कटेरो कीनो. हजू लगी साजनी चल नहीं हुआ, अंतकाल रिपु होत मंजारी. हरि चाल्यो जैसे जुआरी जुआ, राम कहो पंजर के सुआ. आशा मेट पाच पनियारी, खूटत नाई करम जल कुआ. कहे कबीर जेने रस, कहे कबीर जेने हरि रस चाख्यो, वाई के मुख अमृत रचुआ. राम कहो पंजर के सुआ. जागो गोविंदा तुम जागो ने हरि, जागो गोविंदा तुम जागो ने हरि. तुम जागंदा सब जग जागे, जागे मथुरा उमंग भरी. जागो गोविंदा तुम जागो ने हरि, कृष्ण कृष्ण करी ग्वाल डोलत ए. माता जसोदायान कड़ी, पेरो जाप कमर कसी बांधो. उठो मेरे लाल सिर पर मुंगट धरी, जागो गोविंदा तुम जागो ने हरि. सिर पर बैरी तो कंस बसत है, दोनों नयन यात निंद्रा भरी. सूरदास प्रभु तियारे मिलन को, मोहन मोरली अधूरी धरी. जागो गोविंदा तुम जागो ने हरि. आरती सी जगन्नाथ मंगला करी, परसत चरना विंदया पदा हरी. गणन गणन घंट बजे बेन बंसरी, बाजत मुदंग ताल नाद खंजरी. दीपक ज्योत जगमग सी कंचनापुरी, नवबाती अगर तेल पावक जरी. इंद्र दमन सिंधु गजे रोयनी खडा, मारकंड सेत गंगा आनंद भर्या. एक नाम तीन लोक चौद भुवन संचराचरी, रोम रोम रंकार काय सुडरे. गरुड कंभ सिंधु पोर जातरा भरी, हीरा मानेक मोती पना ज्योत की जड़ी. रतन सिंहासन आप बिराजे बेत की छड़ी, छपन भोग नीत लागे होत हरि हरि.
સુર નર મુનિ દ્વારે ટાળે બ્રહ્મા વેદ ચરી ધન્ય ધન્ય રાગો સિયાજ કી ગળી ધન્ય ધન્ય રાગો સિયાજ કી ગળી શ્રી રામ મંત્ર આરતી કીજે શંકર સનકાદિક આદે રંગ બીજે હિદે તાલ વિમલ બોધ પંચબાતી જારી તન મન નિત પરોરો તો આય વેદ વારી અખંડ જ્યોત વિમલ મોદ ભય દીન રાતી આરતી रघुनाथ जी के कीजे पर भाती कहत कबीर समझ धीर ऐसे लहू लाए चरण टेक रघुनाथ जाके निर्बेसद पाए श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिक आदरे रंग बीजे राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी પરભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયો ગામ કૃષ્ણજી માતા રે અમારે કૃષ્ણજી તાત સગાને સહોદર મારે કૃષ્ણજી ભ્રાત કૃષ્ણજીએ મામો માર્યો માસી સંવારી પોતાના જાનીને હરિએ મુગતી આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાઉં તો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણકા તારી અલ્યાવધારી કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિયારી દાસ લડપ ને રે હરિની ભગતી જાની મહેતા નરસૈના સ્વામીની બોલો અમૃત વાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખ્યા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીકી દર્શને દુખડા રે હરિએ અદ્યારું ને દર્શન દીધું એ જશોદાના જઈએ ગોકુલથી વાલો પાટણ પ્રખ્યા પદ્મનાભ કહીએ અદ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટળીએ અધમોદારણ સંકટ નિવારણ ભક્ત વસ્તલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે રાધાબાઈ નો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે જાનીતી તો જવાન દેતી રેતી મુખડું જોતી રે પ્રાણ તજુ પરસો તમે આગે આપો મારા મોતી રે શેરીએ શેરીએ સાદ પડાવું ઘેર ઘેર હિંદુ જોતી રે રૂક્ષ્મણીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે અમારા મોતી કાંગરિયારા તમારા મોતી ગોળ રે ચાલો ને પેલા ચોકસીની આટે તેના કરાવીએ તોલ રે
રાધાબાઈને રીસ ચડી છે, સૌ મળી મનાવે રે. કૃષ્ણજીને એટલું કે જો મારે મંદિરે ન આવે રે. પેટી ભરી પટોરા લાવ્યા, બે પોઠીડા મોતી રે. દીવાને યજવાડે બાઈ ઉમર કંડલે હાર પરોવતી રે. નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈને મનાવવાને નવલા મોતી લાવ્યા રે. આજ રે સાંભળીએ વાલ હમસો અંતર કીધા રે. જીવનજી મહારાજ માગો શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગો શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વે ભક્તોની કષ્ટી કાપી. બોજા ગુજારનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા મીશે, મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા, સુખદેવજી ગોપાલા. જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ. રામ કબીરની ડળ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબી કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો. ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુવારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતને ધારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીન સંગને ટારો. નિસંગ હોયને ભજન કરો તો નામ પડે તત્કાળ. મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાલ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન ધામ. અરમા બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગારે. જીવનજી મહારાજ માગો શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગો શરણું તમારું. શ્રી જીવન શ્યામને દ્વારિકાદાસ, રાઘવ સંતને નરસિંહદાસ. ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુતયા દુનાથ. જગદીશ ચંદ્ર તન પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ. એ છે જીવનજીનો પરિવાર, ગુરુ પરંપરાનો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય, તે જનનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઈષ્ટ કૃપા તે જન પર થાય. અને સમરણ જે જન કરે, પ્રેમ ભક્તિથી તેજંતરે. જીવનજી મહારાજ માગો શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગો શરણું તમારું. સ્વામી કૃપા કરો યતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા એરી. જે છે મુક્તિ ભંડાર, પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો યતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા એરી. જે છે મુક્તિ ભંડાર, પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી અરખય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા.
સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે, જન્મ મરણ ભવ સાગર તારે, શાક પાક મળી ભોજન પાવો, સંત સંગત મળી હરી ગુણ ગાવો, ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તા બલ બલ જાય, આનંદ આરતી અરકય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા, 14 બાંધ્યો જીવના દેવર ગોપતિ કિયાન, વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે કાન, જીવનજી છોડાવો ચારે કાન, સિયાવર રામચંદ્ર કી જય, વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય, બોલો રે ભાઈ સબ સંતન કી જય, સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર. કબીર વાણીના મર્મમાંથી વાંચન કરું છું. સરોવર તરવર સંત જન, ચોથા બરસે મેં પરમારથ કે કારણે, ચારો દરિયા દે. સરોવર, વૃક્ષ, સંતજન તથા ચોથો મેઘ, આ ચારેય પરોપકાર માટે પ્રગટ થાય છે. જીવનને પરમાથી બનાવો. સરોવર એટલે તળાવ, નદી વગેરે જે દરેકના ઉપયોગમાં આવે છે. બધી જ ખાનીના જીવો પાણીના ઉપયોગ કરે છે. તરુવર એટલે ઝાડ, વૃક્ષ ઝાડને ફૂલ ફળ લાગે તે પણ દરેકના ઉપયોગમાં આવે છે. વનસ્પતિ પણ દવાના કામમાં આવે છે. ગરમીના સમયે શીતળ છાયા આપે છે. સંતજનો પણ નિષ્કામ ભાવે જગતના જીવોને ઉદ્ધાર કરે છે. નિસ્વાર્થ ભાવે પોતાનું જીવન નોછાવર કરી દે છે. અને ચોથો મેઘ, વરસાદ પણ ઋતુ પ્રમાણે આવે છે. જગતમાં આ ચારે નિષ્કામ ભાવે સેવા આપે છે. દુઃખ મેં સુમરણ સબ કરે, સુખ માં કરે ન કોઈ, જો સુખ મેં સુમરણ કરે તો દુઃખ કહા કો હોય. માણસને સુખમાં સુંદરી યાદ આવે છે અને દુઃખ પડે ત્યારે રામને યાદ કરે છે. પણ જો સુખમાં રામને યાદ કરે તો દુઃખ જીવનમાં આપતું જ નથી અને જીવનનું કલ્યાણ થઈ જાય છે. માટે સુખમાં પણ ભજન ભક્તિ સત્સંગ કરતા રહેવું જોઈએ. સર્વે સંતો ભક્તોને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, ગુરુ ગાદીને રામ કબીર, સદગુરુ જીવનજી મહારાજ રામ કબીર, હે કૃપાને રામ કબીર, પ્રેમજીવન મહારાજ ગીતાબાને રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનાભજી ભગવાન ને રામ કબીર, અત્યારેજી મહારાજ ને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર. સંતો, આપણે સવાર સાંજ આ પથ્થરા પર ભેગા થઈએ અને એક અલૌકિક આનંદની અનુભૂતિ કરતા હોઈએ છીએ. એનું કારણ કે આપણને આપણું જે પોતાપણું છે એ પ્રાપ્ત થતું હોય છે. દરેકને પોતાના જીવનમાં એક અવકાશ જોઈતો હોય છે, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ સ્પેસ. કે ભાઈ બાળક નાનું ઘરમાં હોય એને પણ આપણે અવકાશ આપતા હોય છે. એ પણ રમી શકે, એ ખીલી શકે એટલે આપણે એને અવકાશ આપતા હોઈએ છીએ. મનુષ્યના જીવનમાં પણ કંઈક એવું જ થતું હોય છે કે એને પૂર્ણ અવકાશ જ્યારે પ્રાપ્ત ન થાય ત્યારે એની જે જીવન જીવવાની જે શક્તિઓ છે એ સીમિત થતી જાય છે. અને જ્યારે વધારે પડતી સીમિત થઈ જાય છે પછી વખત જતા મનુષ્ય સ્વીકારી લે છે કે બસ આ તો આવું જ ચાલે, આ તો આવું જ હોય, બધા આવું કરે છે હું પણ આવું જ કરીશ, જે સૌનું તે વહુનું, જે સૌનું તે મારું, એમ કરીને આપણે સ્વીકારતા થઈ જઈએ છીએ. અને એ સ્વીકારની અંદર થાય છે શું
તો કે જે પેલું પાંજરામાં જે પક્ષી પૂરી હોય ને એના જેવી હાલત થઈ જાય છે. અને પાંજરામાં પૂરેલું પક્ષી આપણને ખબર છે કે એને જીવન જીવવા પૂરતી સ્પેસ ત્યાં અવેલેબલ છે, કે પાંજરાની અંદર રહે છે. તે કેમ પાંજરામાં રહ્યું? તો કે મનુષ્ય લાવીને એને પાંજરામાં મૂક્યું એટલે પાંજરામાં રહ્યું. અને મનુષ્યને પાંજરામાં મૂકે એટલે શું થયું? મનુષ્ય એની જવાબદારી સ્વીકારી. કઈ જવાબદારી સ્વીકારી? તો કે જવાબદારી સ્વીકારી એટલે કે ભાઈ હું એને પાણી આપીશ, હું એને ખોરાક આપીશ, અને પાંજરું એવું માપનું બનાવીશ કે અંદર થોડું થોડું ઉડી શકે, વધારે ન ઉડી શકે. મનુષ્યએ આ કર્યું. કેમ કર્યું? ઘણા બધા કારણો છે. પાંજરામાં પક્ષીને પૂરવાના ઘણા બધા કારણો છે. પણ કોઈકને તમે પૂછો તો કહેશે કમ્પેનિયનશિપ. ભાઈ મને એકલું એકલું લાગતું હતું તો મને એક શોખ જાગ્યો, તો પક્ષીને પાંજરામાં પૂર્યું, પેલી માછલીને કાચના વાસણમાં પૂરી. મનુષ્ય કે ભાઈ મારે કમ્પેનિયનશિપ જોઈએ છે, કોઈક મારી સાથે હોય એવું મને થવું જોઈએ, મારે કંઈક જિજ્ઞાસા છે, અને એના લીધે મેં આને આ રીતે કર્યું છે. તો એના મગજમાં આવું કંઈક આવે, કમ્પેનિયનશિપનો ભાવ હોય, ફ્રેન્ડશિપનો ભાવ હોય, કોઈક આપણી સાથે હોય એનો ભાવ હોય, જોય, એન્જોયમેન્ટ કરવું કે ભાઈ કેવું સરસ પક્ષી છે, કેવો સરસ એનો રંગ છે, કેવું સરસ ઉડે છે, વાતો કરે છે. રાતે અંધારું કરી દઈએ છે તે વખતે પક્ષી બોલતું નથી, સૂઈ જાય છે. એટલે મનુષ્યની ઝંખના ના એક પરિપાક રૂપે પક્ષી પાંજરે પૂરાયું. હમણાં જ અમે ગઈકાલે જ ધ્રુવભાઈએ યાદ કરાયું કે નરેશભાઈ પેલો સત્સંગ ના ભૂલાય પક્ષીનો. મેં આમ જ વાત કરી, પક્ષી પર જ વાત કરી હતી. ફરી પાછું પક્ષીનું નામ તો ભૂલી જ ગયો છું. પણ કયું? તુઈ. એ પક્ષીનું નામ છે તુઈ. આપણે ઘણા બધાના ઘરમાં પેલું ઓસ્ટ્રેલિયન બર્ડ, કલરફુલ બર્ડ આપણે રાખીએ છીએ, અને એ બર્ડને બચ્ચા પણ થાય છે. હસીએ છીએ પણ કરે કે એ હું તો દાદા થયો, દાદી થયો. ઘણી બધી વાતો એની સાથે આપણી સાથે સંલગ્ન છે. પણ હમણાં મેરીમેક રિવરના કિનારા ઉપર લોવલમાં પ્રેમચંદ મહારાજ અને હું બંને જણ સરસ વોક લેતા હતા. એ વખતે પેલા એન્ડ ઉપર જ્યાં આગળ બોટ ક્લબ છે એ જગ્યા ઉપર કોક આવીને ત્યાં આગળ ચણ નાખતો જાય છે, અને ચણ નાખે છે એ જગ્યા ઉપર મોટું કબૂતરનું ટોળું આવ્યું. એ કબૂતરના ટોળાની સાથે સાથે આપણા દેશના જેવી ચકલીઓ, બ્રાઉન ચકલી પણ આવી, અને બધા ચનચનતા હતા. અને કોક જગ્યાએથી પેલું સરસ પોપટી અને પીળા રંગનું અને વિથ બ્લુ છાંટ એક જુદું પક્ષી આવી ગયું. હવે આખા કબૂતરના ટોળામાં થોડીક ચકલીઓ હતી, એમાં આ એક જ ઓડ મેન આઉટ જેવો પક્ષી આવીને દેખાયું. તો એ જે પક્ષી દેખાયું એટલે મને જિજ્ઞાસા જાગી કે આ તો હારું ઘરનું પક્ષી છે, પાંજરાનું પક્ષી છે, આ બહાર આવ્યું છે તો ટકી શકશે ખરું? સૌથી પહેલો પ્રશ્ન આજે હૃદય દ્રવી ઉઠે તે કે હવે આખી રીતે ટકશે આવું એ બહાર. પછી મેં વોચ કર્યું તો એ ચણ ખાયા કરતું હતું, પણ હજુ એને સરખું ચાલતા નહોતું આવતું. જેવી રીતે કબૂતર નોર્મલ ચાલ એની ચાલતું હોય, કબૂતર નોર્મલ ઉડતું હોય, ચકલી જે નોર્મલ રીતે ખાતી હોય એ રીતે નહોતું ખાઈ શકતું, ડરી ડરીને ખાતું હતું. પછી કબૂતરને પણ લાગે કે આ તો કઈ વિચિત્ર પક્ષી જેવું લાગે, તો કબૂતરથી એનાથી ભાગે. હવે કબૂતરની સાઈઝ એટલી મોટી હતી અને પેલા પક્ષીની સાઈઝ એટલી નાની હતી, છતાં પણ કબૂતરને સ્ટ્રેન્જ લાગ્યું કે આ કે વિચિત્ર લાગે છે, આને મેં પહેલા જોયું નથી. તો કબૂતર એનાથી દૂર ભાગે, અને એવું એ કબૂતરથી દૂર ભાગે. અને જયારે દૂર ભાગે ને તો જો એના પગલા હરખા ઉપરતા નથી તો આમ કરતું કરતું કંઈક વિચિત્ર રીતે ચાલતું જાય. ધ્રુવીએ નામ આપ્યું છે પેરાકિટ્સ, એટલે પક્ષીનું નામ છે પેરાકિટ્સ. તો પેરાકિટ્સ ત્યાં આગળ એક આવી ગયેલું ભૂલું પડેલું. તો એ જે પેરાકિટ ત્યાં આગળ આવ્યું, અને મને વિચાર આવ્યો કે આ બધામાં જુદું તરી આવે છે, એને કેવી રીતે સર્વાઈવ થશે? અને ત્યાર પછી મેં એનો બિહેવિયર જોયા કર્યો, તે બધા કરતા જુદું લાગે, અને કંઈક ને કંઈક એ પોતાનું સંરક્ષણ કરવા માટે મથતું હતું. અને મને ચિંતા એ પણ થાય કે ભાઈ કોઈ મોટું ગરુડ પક્ષી આવશે, કબૂતર તો બહાર રહે છે એટલે એને ખબર છે કે બહાર કેવી રીતે સર્વાઈવ થવું,
ચકલીઓને ખબર છે કે પેલા નાનું આજુબાજુ ઝાડ હોય એના ઝુંડમાં જતા રહીએ તો પેલું મોટું પક્ષી આવીને પકડી ના શકે. પણ આને તો કશું ભાન જ નહોતું કે પોતાનું રક્ષણ કેવી રીતે કરવું. અને એવું આ પક્ષી ત્યાં આગળ હતું. અને પક્ષીને જોઈને પછી રિલેટ કર્યું કે ભાઈ મનુષ્યની પણ આ દશા તો નથી થતી ને. આપણને વિકાસ કરવા માટે જે આપણને સ્પેસ મળવી જોઈએ, જે અવકાશ મળવો જોઈએ, એ અવકાશ આપણને મળે છે કે નહીં? બહુ મોટી વાત છે સંતો. એ પક્ષીને પાંજરામાં પૂર્યું એટલે આપણે લિમિટેડ સ્પેસ આપી. બહુ તો તમે એને ઘરમાં છોડો, તે વખતે પંખા બંધ કરીએ, આપણે ઘરમાં કાળજી રાખીએ કે કોઈ દોરા ના હોય, કંઈક વસ્તુમાં અટવાઈ ન પડે પક્ષી, એની આપણે કાળજી કરીએ. છોડ એવા ના હોય કે જે પક્ષીને નુકસાન કરે, એટલી બધી આપણે કાળજી કરીને પક્ષીને ઘરમાં રાખતા હોય. પણ એક વખતે દરવાજો ખુલ્યો અને પક્ષી નીકળી ગયું પછી એ પક્ષી બહાર સર્વાઈવ થશે કે નહીં? ઘણા બધા પક્ષીની પાંખો પણ કાપી નાખેલી હોય છે. તો પક્ષી ઉડી શકે ખરું, પણ લિમિટેડ ઉડી શકે. એટલે યુ નેવર નો કે પક્ષીનું શું થશે. મનુષ્યને પણ કઈક હદે આવું જ થતું હોય છે. અને શું થાય કે મનુષ્યને એટલે કે બાળકને આપણે એની સ્પેસ આપીએ, એની જગ્યા આપીએ, એનો વિકાસ થાય એના માટે એની આપણે પૂરી તક આપીએ, તે વખતે ધીમે ધીમે કરતો બાળકનો વિકાસ શરૂ થતો હોય છે. અને ત્યાર પછીથી જે રોકટોક જે શરૂ થાય, જરૂરી રોકટોક ચોક્કસ કરવી જોઈએ. પણ પછી એમ કરતા કરતા આ ન થાય, પેલું ન થાય, એમ કરતા કરતા આપણે ધીમે ધીમા એની સ્પેસને ઓછી કરતા જઈએ. અને પછી મનુષ્ય ધીમે ધીમે કરતો એક અનસીન કેજ કે જે નથી દેખાતું એવા પાંજરામાં પૂરાઈ જાય છે. આપણે જોઈએ છે કે જે વાડાબંધી ધર્મની અંદર ચાલી છે, એક આવું જ છે કે એ વાડાબંધી આપણને દેખાતી નથી, એની બોર્ડર આપણને દેખાતી નથી હોતી. ખબર પણ નથી પડતી શટલ રીતે કે આપણે પાંજરામાં પૂરાઈ ગયા છે અને પાંજરામાં પૂરાયા છે આપણે. અને એ પાંજરામાં પૂરાય પછીથી એ જે પણ એ ધર્મગુરુ કે મુલ્લો કે પછી એ પાદરી જે પણ તમને પીવડાવે એ તમે પી લેવાના, એને કોઈ પ્રશ્ન પૂછવાના નહીં. તમારી સ્પેસ રહી નથી એટલે તમે કોઈ સવાલ એને કરવાના નહીં. અને જ્યારે એ તમે ન કરો તો શું થાય કે તમે ફક્ત ને ફક્ત અનુકરણ કરનારા જ થઈ જાઓ. અને અનુકરણ કરીએ એનો પણ વાંધો નહીં, પણ જેને કહે છે કે આંધળું અનુકરણ કરનારા થઈ જઈએ. અને જે આંધળું અનુકરણ કરનારા થઈ જઈએ એટલે એકે કર્યું, બીજાએ કર્યું, ત્રીજાએ કર્યું, ચોથાએ કર્યું, એ રીતનો એક આખો ગાડરિયો પ્રવાહ શરૂ થઈ જાય છે. અને જે ગાડરિયો પ્રવાહ શરૂ થાય એની અંદર મનુષ્ય પોતાની જ સ્પેસ કે જેમાં એનો વિકાસ થઈ શકે તેમ છે એ જતો રહેતો હોય છે. પ્રબોધ કા અંગની અંદર જીવનજી મહારાજ આપણને આવું કંઈક વિચારશીલ બનવા માટેનો પ્રયત્ન કરવા માટે કહેવામાં આવે છે. અને આમ બ્રોડલી જોવા જઈએ ને તો આપણને એમ થાય કે ભારતની ભૂમિ ઉપર શું છે. ભારતની ભૂમિ શાનાથી બનેલી છે? ભારતની ભૂમિ વિચાર ભૂમિ કહેવાય છે. એ વિચારો ઉપર આધારિત ભૂમિ છે. ત્યાં ઘણા બધા તત્વચિંતકો થયા, ત્યાં ઘણા બધા સાધકો થયા. ઇવન આપણે 10 અવતારની જે વાતો કરીએ કે પછીથી જે કવિત્વની વાત કરીએ છીએ, આપણે સંતત્વની વાતો કરીએ છીએ, એ બધા આપણી ભારતની ભૂમિ ઉપર થયા. અને એટલા માટે જ આપણે માર્ટિન લ્યુથર કિંગ જ્યારે ભારત પહોંચ્યા ને ત્યારે એમના મોઢામાંથી નીકળી ગયું હતું કે હું દુનિયાના ઘણા બધા દેશો ફરીને આવ્યો છું. હું મોટાભાગના દેશમાં એક ટુરિસ્ટ તરીકે ગયો હતો, પણ હું જ્યારે ભારતમાં આવ્યો છું ને તો એક પિલગ્રીમ તરીકે આવ્યો છું, એક યાત્રાળુ તરીકે આવ્યો છું. એનું કારણ કે કે જેને માનવતાને ઉપર મૂકી માર્ટિન લ્યુથર કિંગે અને માનવતાનો અવાજ જેને ઉઠાયો, એને ભારતની ભૂમિ એક વિચાર ભૂમિ લાગી. તત્વચિંતકોને આ થતું હોય છે. અને આપણી ભૂમિ ઉપર જ તમે જુઓ કે કેટલા સુંદર સુંદર વિચારો ઉદ્ભવ્યા છે. અને જેને જેને વિચારો કાઢ્યા છે એ વિચારો વાળાએ કોઈ દિવસ વાળા બાંધ્યા નથી. પછી રામ હોય કે કૃષ્ણ હોય કે બુદ્ધ હોય કે મહાવીર હોય કે પછીથી આપણા મોડર્ન જમાનાના જે આપણે 600 વર્ષ પહેલા થઈ ગયેલા કબીર હોય કે મીરા હોય, નરસિંહ હોય કે જીવનજી મહારાજ હોય, એ લોકોએ પોતાના વાડા નથી બનાયા. એ લોકો વાડાથી પર હતા.
દરેકનો એમને સ્વીકાર હતો અને દરેકના ઉત્થાન માટે એ કાર્યરત હતા. અમનત પ્રેમજીનો મહારાજ સાથે ચર્ચા કરતો હતો કે આ વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાને રે. એ વૈષ્ણવજન એ કોણ? એ પેલો સ્ટ્રિક્ટલી સ્પીકિંગ વૈષ્ણવ કે જે રામ અને કૃષ્ણની ભક્તિ કરીને પૂજા કરે એ વૈષ્ણવ, કે પછી સાચો માનવ એ વૈષ્ણવ? અને જો વૈષ્ણવની બ્રોડર ડેફિનેશનમાં આપણે જઈએ તે વખતે જે સાચો મનુષ્ય હોય તે વૈષ્ણવ જ હોઈ શકે. એવી જરૂરી નથી કે એ રામ અને કૃષ્ણની ભક્તિ કરતો હોય. અને એટલા એ બ્રોડ કન્સેપ્ટમાં ગાંધીજીએ આ વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાને રે, એની અંદર જે મનુષ્યના લક્ષણો લખ્યા છે, એની અંદર જે મનુષ્યના ગુણ લખ્યા છે, 18 ગુણ, એ જેની અંદર આવી જાય એ વિશ્વમાનવ બની જાય, એ વૈષ્ણવજન બની જાય. એટલે વૈષ્ણવ એ ફક્ત ને ફક્ત એક લિમિટેડ વાળાની વાત નથી કરતા. જીવનજી મહારાજે જ્યારે આપણને અનિન વૈષ્ણવ બનાયા તો અનિન વૈષ્ણવ આપણને એ રીતે નથી બનાયા, આપણને અનિનતા બક્ષી, અનિનપણું આપણને આપ્યું. અને જે અનિનપણું આપ્યું કેવી રીતે આપ્યું? તો કે ઉદા ભક્તોનો આચાર વિચાર ઊંચા પ્રકારનો હોય. ભલે પાછળથી ઉદા શબ્દ જુદા આવ્યું, કારણ કે આપણે આચાર વિચારથી બધાથી જુદા પડી ગયા હતા અને આપણે આપણી જે વસ્તુને જે મિકેનિકલ વસ્તુ હતી એને આપણે છોડી દીધી હતી. કર્મકાંડને આપણે છોડી દીધા હતા, જપ તપ વ્રત આદિને આપણે છોડ્યા હતા. અને જે સાચી માનવતા છે, જે સાચી મનુષ્યત્વ છે, એની પાછળ આપણે ગયા હતા. અને એ કરવા માટે આપણને જ્યારે પરિવારનો પણ ભોગ આપવો પડે તો એ પણ આપ્યો છે, જગ્યાનો ભોગ આપવો પડે તો પણ આપ્યો છે. એનો અર્થ શું થયો સંતો? કે પેલા પક્ષી બાજુ જઈએ તો જીવનજી મહારાજ એવું કહે છે કે મનુષ્યની પાંખો આપણે કાપતા નથી, મનુષ્યને પાંખો આપીએ છીએ, એને વિચારરૂપી પાંખો આપીએ છીએ અને વિચારરૂપી પાંખોથી એ મનુષ્ય ઉડતો જાય છે. જે ઘડીએ વિચાર કરવાનું બંધ થયું તે ઘડીએ આપણે ઉદિત તત્વ આપણી અંદરથી બંધ થઈ જાય, ઉદિતપણું આપણી અંદરથી બંધ થઈ જાય. જીવનજી મહારાજ આપણને વાડામાં નથી બાંધ્યા, 4 પદાર્થ રૂપી ભક્તિ આપીએ, 4 પદાર્થ પણ ખુલ્લા છે, ખુલ્લા મૂકી દેવામાં આવેલા છે. એ 4 પદાર્થ જ આપણને સ્પેસ આપે છે. કારણ કે વિચારીએ કે જે આપણી જે આરાધના પદ્ધતિ છે, જે આપણી ઉપાસના પદ્ધતિ છે, એ આ 4 પદાર્થ ઉપર આધારિત છે. તો 4 પદાર્થ આપણને બંધનમાં નથી મૂકતા. તલક ધરવું ન ધરવું ભૂલી ગયા તો પણ કોઈ વાંધો નથી હોતો, આપણને બંધનમાં નથી મૂકતું. કંઠી તૂટી ગઈ છે તો કદાચ 1-2 દિવસ કંઠી વગર ગયા એનો પણ વાંધો નથી. જગદીશ મહારાજ કહેતા હતા, ઇટ્સ અ ફોર્માલિટી. એ કર્મકાંડ નથી, એ ક્રિયાકાંડ નથી. આપણે બાળકને કંઠી પહેરાવીએ છીએ, ત્યાર પછી જરૂર નથી કે કંઠી બાળક પહેરેલી જ રાખે. માને ખબર છે કે કદાચ એ કંઠી એને ખૂંચવાની છે, એને નડશે, એના હાથમાં લેશે, એના મોઢામાં નાખશે, તો માને બાળકના હિતની ખબર છે. કર્મકાંડ વાળું હોય તો છૂટતું નથી, પેલો દોરો છૂટતો નથી. આપણા ભક્તોની અંદર માને યોગ્ય ન લાગે તો એ કંઠી આપણે પહેરાઈ ખરી, એ સૂચક છે, ફોર્માલિટી છે. અને પછી કંઠી ઉતારીને આપણે બાજુમાં પણ મૂકી શકીએ છીએ. એક પણ પદાર્થ એવો નથી કે જે આપણને બંધનમાં મૂકે. અને એની સામે તમે ઇતર ધર્મમાં જશો તો દરેકે દરેક વસ્તુ જે પણ એ ધર્મ ધુરંધર તમારા ખોળામાં મૂકે એને તમારે આ જીવન, ભાઈ મારે તો આ વ્રત કરવું જ પડશે, મારે સોમવાર કરવો પડશે, મારે 11 કરવી પડશે, મારે પૂનમ કરવી પડશે, મારે આટલું કરવું પડશે, આટલા પાઠ કરવા પડશે, ગણીને 108 માળાના મનકા, એ તારે જે ચાલે એ જે આપવામાં આવે એ તમારી સ્પેસ ધીમે કરતું ઓછું કરે. મનુષ્યની વિચાર શક્તિને એ હની લેતું હોય છે. કારણ કે એની એ જો વિચાર કરતો થઈ જાય ને તો એમનો વાડાનો વિકાસ બંધ થઈ જાય, એમને મળતા પૈસા બંધ થઈ જાય અને એમનું જે પોષણ થતું હોય એ બંધ થતું જાય અને આપણું પોષણ તો અટકી જ જાય. કારણ કે આપણે આવીને એ જગ્યાએ ભરવાઈ ગયા, સ્વીકાર કરી લીધો. અને ઘણા બધા મનુષ્યો તો એવા છે કે જેમને આ વાતની સમજ પણ નથી પડતી. અને સમટાઈમ અંગ્રેજીમાં કહે છે ઇગ્નોરન્સ ઇઝ અ બ્લિસ. અજ્ઞાન કે ન જાણવું ને એ ઘણી વખત આશીર્વાદ રૂપ છે. કારણ કે એ પોતાના લિમિટેડ સ્પેસમાં પોતાના માટે બનાવેલા કોચલાની અંદર આવી ગયા છે.
વાળાબંધીમાં આવી ગયા છે અને એના લીધે એમનો વિકાસ થઈ શકતો નથી સંતો. તો આપણને જે વસ્તુ કહેવામાં આવી જીવનજી મહારાજ દ્વારા, એ વસ્તુ એટલી યોગ્ય છે. કંઈક યોગેશભાઈ કંઈક મૂક્યું હતું પણ તરત નીકળી ગયું. ફરીથી મૂકો તો મને ખબર પડે. પણ એ જે વસ્તુ આપણને જે કહેવામાં આવે છે જીવનજી મહારાજ દ્વારા કે ભાઈ તું તારી સ્પેસ લે, તું વિચારશીલ બન. જગદીશ મહારાજે આપણને જે પડથારાની વાત કરી હતી કે પડથારા જે જીવનજી મહારાજે આપણને આપ્યા, એ પડથારાને જગદીશ મહારાજ વિચાર કેન્દ્રો કહેતા હતા કે એ જગ્યા આપણા વિચારો કરવા માટેની છે. એ જગ્યાએ આપણે પ્રેમ ભક્તિના કીર્તનો ઓછવ કીર્તન કરતા હોય છે અને એ ઓછવ કીર્તન જે આપણે કરતા હોઈએ છીએ એનો પણ એક આનંદ હોય છે. મેસેજ આવીને જતો રહે છે, ખબર નથી પડતી મને, પણ કહેવાનો હેતુ એક જ છે કે જે આપણી જે સ્વતંત્ર વિચારસરણી છે, એ સ્વતંત્ર વિચારસરણી આપણાથી છોડી ન શકાય અને એ આપણા પ્રબોધકા અંગનું હૃદય કહી શકાય. તો પ્રબોધકા અંગની અંદર પ્રેમચંદ મહારાજે 103 નંબરની સાખી લઈને આપણને કર્મ વિશે ઘણી સુંદર વાતો કરી હતી ગયા વખતે. કર્મ જીવન જીવની છોડથી મરી જાય, વે છોડે બિન બીના જીવના પરમપદ કેસે પાઈ. આ આપણને પીવડાવવામાં આવ્યું છે કે જે સકામ કર્મો છે, એ સકામ કર્મો તમારી પ્રગતિના આડે આવતા હોય છે અને સકામ કર્મો ન કરવા જોઈએ, સકામ કર્મો ઓછા કરવા જોઈએ, તો આપણે પરમપદની પ્રાપ્તિ કરી શકીએ. તો પરમપદની પ્રાપ્તિ માટે જે આપણને રેડીમેડ વસ્તુ પીવડાવવામાં આવે છે એનો અહીં આગળ જીવનજી મહારાજ ઉલ્લેખ કરે છે કે સકામ કર્મો જો આ ના કરીએ તો આપણાથી જીવી ન શકાય, આપણી પોતાની જરૂરિયાતોને સંતોષી ન શકીએ અને એ ન સંતોષાય તો આપણું જીવન જ ન રહે, આ માનવ શરીર ન રહે. અને એ જો ન રહે તો આપણે કાર્ય કેવી રીતે કરી શકવાના હતા. અને એટલા માટે તો જીવનજી મહારાજે માયાને પોતાનો એક ભાગ ગણાયો છે. માયા બ્રહ્મનો ભેલ એટલે કે મેલ, એ બંને ભેગા છે, ઇન્ટરવુવન, એ બંને એકબીજાની અંદર વનાઈ ગયેલા છે, એને તમે જુદા ના કરી શકો. આપણને જે ધર્મ ધુરંધરો આવીને એ માયાને જુદી કરવા કે છે, એ જ માયાની એમને જરૂર છે. આપણી પાસેથી ઓછી કરાવવાની વાત કરે અને એ જ માયા તરફ એમની દ્રષ્ટિ હોય છે. તો એની તરફ આપણને અહીંયા જીવનજી મહારાજ આંગળી ચીંધે છે કે કર્મ જીવન કે જીવની છોડથી મરી જાય તો કર્મ કરવા જ પડે. આપણે ખેડૂત હતા આપણા પૂર્વજો, તો એમને એ કર્યું. હવે આપણે ધીમે ધીમે કરતો આપણો વ્યવસાય બદલ્યો છે, પરદેશમાં આવ્યા છે, તો આપણે જુદો વ્યવસાય લીધો હાથમાં. આપણા બાળકો પ્રોફેશનલ્સ થાય છે, તો એ બાળકોએ પણ જુદો જુદો વ્યવસાયનો સ્વીકાર કર્યો. પણ એ કર્મ કરવાના છે અને કર્મ યોગ્ય પણ છે. ત્યાર પછીની સાખીની અંદર કે છે ધંધ ઉભો જીવના બિન સમરે સારંગ પાન, સીતાપતિ કે નામ બિન સબ દુનિયા પડી વેરાન. આ કે છે કે ધંધ ઉભો જીવના, આ જે કર્મ બંધનનો જે આખો જેને કે પાંજરું ઊભું કરવામાં આવ્યું છે, એ ખોટો ભ્રમ ઊભો કરવામાં આવ્યો છે. આપણને ઘણા બધા બંધનો નાખવામાં આવેલા છે, એમાંનું એક આ કર્મ બંધન. અને એની વાત અહીંયા કરે છે કે એ ઊભો છે અને એના લીધે તમારાથી બીજું કશું થઈ નથી શકતું. મનની અંદર ફક્ત ને ફક્ત પેલી ગિલ્ટ ફીલ ઊભી થાય, કંઈક ગ્લાની અનુભવ્યા કરીએ આપણે અને આનંદ ન કરી શકીએ. આ પ્રકારનું એક જીવન ઊભું થયું છે. જીવનજી મહારાજ કહે છે કે આખી દુનિયા આવી રીતે જ પડી ગઈ છે અને ત્રિતાપના દુઃખમાં પડી ગઈ છે. ત્રણ તાપ જેને આપણે કહીએ છીએ, એ 3 તાપના દુઃખમાં પડી ગઈ છે. અને 3 તાપના દુઃખ માટે આપણને યદુનાથ મહારાજે કડવાનું ગાન કરવા માટે કીધું છે, કડવાને જીવનમાં લાવવા માટે કીધું છે. હરિહરિ પરબ્રહ્મ ભક્તિ સોહામની રે, એ જ્યારે કહ્યું ને ત્યારે એનો અર્થ એક જ છે કે આ 3 તાપમાંથી એક જગ્યા એવી છે કે જે જગ્યા પર જઈને તમે શાશ્વતની ભક્તિ કરી શકો. અને ભક્તિ છે ને એ સોહામની છે. જીવનની અંદર સોહામની એટલે કે ભગવાનને પ્રિય શું છે, મનુષ્યને પ્રિય શું છે, એ ભક્તિ છે, એ આપણને બતાવ્યું છે. ત્યાર પછીની સાખીની અંદર કહે છે કોટે કોડિયું બાંધ્યું એસો એ સંસાર. કોટે કોડિયું બાંધ્યું, હમણાં આપણે જે વાડાની વાત કરતા હતા, જે સ્પેસ નથી આપણને અવેલેબલ થતી, એની વાત કરતા હતા. એ કોટે કોડિયું બાંધ્યું, એનો મતલબ શું થયો કે દરેક મનુષ્યને શોર્ટકટ જોઈએ છે કે ભાઈ મારે સ્વતંત્ર રીતે વિચાર કરવો નથી, મારે મારી પોતાની ભક્તિ કરવી, કોઈ આવીને મને ભક્તિ કરાવી જાય એટલે પેલો બ્રાહ્મણ આવ્યો, એટલા યજ્ઞો આવ્યા,
એટલે જ આ બધી વસ્તુઓ જે આપણી સમક્ષ કોઈ બીજો આપણા ઘરમાં આવીને કરે જાય, બીજો આવીને આપણા ઘરમાં ભક્તિ કરી જાય, બીજો આવીને આપણા ઘરમાં કર્મકાંડ કરી જાય. એક આખો ભાવ તો આ કોટે કોડિયું બાંધ્યું, આખી દુનિયાએ આ કોટે કોડિયું બાંધ્યું અને એને લઈને ફર્યા કરતો હોય છે. તો કોટે કોડિયું બાંધ્યું એટલે એસો એ સંસાર, ગૌરીપતિને અનુસરે જીવના, તજી જનક સુતા ભરથાર. એટલે કોટે કોડિયું બાંધ્યું એટલે આપણે જાણી બુજીને આપણી જાતને નીચી દેખાડી, સાંકડી કરી દીધી અને આપણે આનદેવની પાસે દરેક વસ્તુની ભીખ માંગવા ગયા. શોર્ટકટ, છોકરો જોઈએ છે તો કંઈક જુદી જાતનો યજ્ઞ કરાવી નાખ્યો, પૈસા જોઈએ છે તો યજ્ઞ કરી નાખ્યો, ધંધો શરૂ કરવો છે તો પાછું બીજું કંઈક કરાવી દીધું, કંઈક વિધિ કરાવી દીધી. આ જે કરવા જઈએ છે એનાથી આપણો જે સાચો જે પ્રયત્ન કરવાનો રસ્તો છે એ આપણે ચૂકી જતા હોઈએ છીએ અને આનદેવ પાસે આપણે ભીખ માંગવા માંડીએ છીએ. આપણને કૃષ્ણદાસનો દાખલો ખબર છે કે એમને રિદ્ધિ સિદ્ધિ મળી શકે એમ હતી, પણ ભક્તિ નથી મળી શકે તેમ. કે ગણપતિનો આપણે આભાર માનવો જોઈએ કે ગણપતિએ એમને દિશા સૂચન કર્યું કે તું સાચી ભક્તિ માટે આ સંત પાસે જતો રહે. તો એ જે દિશા સૂચન આનદેવ કરે તો એ આનદેવ પણ સારા, હું તો ત્યાં સુધી કહીશ. પણ આનદેવની પાસે જઈને ભીખ માંગીએ અને આપણી પાસે પણ સોનાનું વાસણ છે. જગદીશ મહારાજ હંમેશા કહેતા કે સોનાનું તપેલું લઈને આપણે ભીખ માંગવા નીકળ્યા છે. ઉદા ભક્તો પાસે કેટલું બધું છે અને અત્યારે આપણે કયા કયા વાડામાં જઈને ભીખ માંગતા ફરી છે. ત્યાં આગળ પેલું જે આ પક્ષી હતું એ પક્ષીની જેમ આપણે ફિટ ન થઈ શકીએ તો પણ અંદર જઈને આપણે ફિટ થવાનો ટ્રાય કરતા હોઈએ છીએ. તો એ વાત અહીંયા કહે છે કે કોટે કોડિયું બાંધ્યું એસો એ સંસાર, ગૌરીપતિને અનુસરે જીવના, તજી જનક સુતા ભરથાર. કે જે સાચી ભક્તિ છે, સાચી રામની ભક્તિ છે, એ છોડીને આપણા નાના નાના કોળીઓ આપણા કોટ પર લગાવીને, આપણા શરીર પર લગાવીને, આપણા ખભા પર એનું વજન લઈને ફરતા રહીએ છીએ. જીવનજી મહારાજ આપણને કહે છે કે એનાથી દૂર રહીએ. એના પછીની સખીમાં, બાજીગરે બાજી રચી એસા એ સંસાર, તામા સામા જીવના, રામ નામ આધાર. બાજીગરે બાજી રચી. બાજીગર આપણને બધાને ખબર છે. બાજીગર એટલે કે જાદુગર. એ જાદુગરની પાસે એક હાથની કળા હોય છે અને હાથની કળાના લીધે એ શું કરતો હોય છે કે પોતાના માટે એક સમય માંગી લે છે. આપણે જ્યારે જાદુગરને જોઈએ છે તો આપણી નજર જાદુગર કઈ ચાલાકી કરશે ને આપણે એના કરતા વધારે ચાલાક થવાનો પ્રયત્ન કરીએ. એટલે આપણે એને ક્લોઝલી ઓબ્ઝર્વ કરવાનું ચાલુ કરી દઈએ કે હવે આવો આ કરશે, હવે એવો આ કરશે. અને એ કંઈક એવી એની હાથની ચાલાકી કરે કે આપણી નજર એની બાજુ જ જાય અને એટલા સમયમાં એને થોડીક સેકન્ડ મળી જાય અને એમાં એ જાદુ કરી દે. એનો અર્થ એક જ થયો સંતો કે જાદુગરની પાસે ચાલાકી છે એ આપણું ધ્યાન બીજી કોઈક જગ્યાએ ભટકાઈ દે અને પછી એને જે હાથથી જે કરવું છે એ કરી લે. જીવનજી મહારાજ આપણને એ કહે છે કે બાજીગરે બાજી રચી. એટલે જે બાજીગર છે એને આવી બાજી રચે અને હાથ ચાલાકીથી આપણને ભેરવી પણ દે. એસો એ સંસાર, ઘણા બધા બાજીગર આ સંસારમાં આવે, ઘણા બધા ધર્મગુરુઓ, વેશધારીઓ આપણા જીવનમાં આવે અને આવીને આપણને કંઈક આવી રીતે જ એની બાજીગરની બાજીમાં આપણને ફસાવી દેતા હોય છે. અને આ જે માયાનું જે છળ કપટ છે, તામા સામા જીવના, રામના માતા, આ જે છળ કપટ છે એ છળ કપટની અંદરથી બચવા માટે આપણી પાસે એક જ આધાર છે અને એ આધાર છે તે રામ નામનો આધાર છે. જ્યારે આપણને 4 પદાર્થ આપવામાં આવ્યા અને જે ત્રીજો પદાર્થ છે રામ નામનો, એ જે આપવામાં આવ્યો એનું કારણ આ જ હતું કે તું રામ રામ જપતા જપતા કબીર થઈ જશે અને કબીર કબીર જપતા જપતા રામ થઈ જશે અને એમ કરતા કરતા આ રામ કબીર થઈ જવાશે. એ જે ભાવ આપણને બતાવ્યો તો કે રામ રામ કરતા કરતા જ તારી અંદરનું જે સ્વ સ્વરૂપનો જે રામ છે એની તને ઓળખ થઈ જશે. આ યુક્તિ આપણને કોને બતાવી? જીવનજી મહારાજે બતાવી. એ સાચા બાજીગર કે એમને આપણું ધ્યાન બીજે નહીં દોરતા, પોતાની હાથ ચાલાકી નહીં બતાવતા, એમને સાચો ગુરુ ગારુડી બનીને આપણા જીવનમાં આવીને આપણને આ 4 પદાર્થ રૂપી ભક્તિ આપી. સીધી, સાદી, સરળ, નો બ્રેઇનર એ આપણને આપી. અને એ વાત જીવનજી મહારાજ આપણને કહે છે કે બાજીગરે બાજી રચી એસા એ સંસાર, તામા સામા જીવના, રામ નામ આધાર. ત્યાર પછીની જે સાખ્યો છે 107 અને 108, એની અંદર આપણે જીવનજી મહારાજ અત્યારે જે ચાલી રહ્યું છે એની તરફ ચેતવી રહ્યા છે. પીર પૈગંબર 5 દિન, એની વાત આપણે આવતા વખતે કરીશું સંતો.
સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર સંતો. રામ કબીર. રામ કબીર. સંતોને પ્રભાતના રામ કબીર. પ્રભાતના રામ કબીર. રામ જીવનજી મહારાજ પાડ પોપાડો ને રામ. રામ કબીર. રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર.